ગાંધીનગર ગિફ્ટ સિટીમાં દારૂની છૂટ અંગે રાજકોટવાસીઓની પ્રતિક્રિયા. ગાંધીનગરની જેમ અન્ય શહેરોમાં પણ લોકો માગણી કરશે. રાજકોટવાસીઓની પ્રતિક્રિયા. ગાંધીના ગુજરાતમાં દારૂબંધી છતાં જોઈએ એટલો દારૂ મળે છે. સિદ્ધસર ઉમિયાધામના પ્રમુખ જયરામ પટેલ આપી શકે છે રાજીનામું. 6 જાન્યુઆરી બેઠકમાં ઠરાવ પસાર થઈ શકે છે. સિદ્ધસર ઉમિયાધામના પ્રમુખ જયરામ સહિત 4 ટ્રસ્ટીઓની મુદ્દત અને વયમર્યાદા પૂર્ણ થાય છે. સિદ્ધસરમાં 75 વર્ષની વયમર્યાદાને કારણે પદે ન રહેવાનો છે ઠરાવ. રાજકોટમાં લાયન સફારી પાર્ક બનશે. કેન્દ્ર સરકાર અને સેન્ટ્રલ ઝૂ ઓથોરિટીએ મંજૂરી આપી છે. 2026માં જીપમાં બેસી અને લોકો સિંહ દર્શન કરી શકશે. રાજકોટમાં 30 કરોડના ખર્ચે 33 હેક્ટર જગ્યામાં સફારી પાર્ક બનશે. મનપા 2.5 વર્ષમાં પ્રોજેક્ટ પૂરો કરી શકશે. ધોરાજીથી જામકંડોરણા સુધીનો 18 કિલોમીટરનો મુખ્ય નેશનલ માર્ગ ખરાબ હાલતમાં. મુખ્ય માર્ગ ખરાબ હાલતમાં દેખાતા વાહન ચાલકોને ભારે મુશ્કેલીનો સામનો કરવાનો વારો આવ્યો. રાજકોટના ઉપલેટામાં બાર એસોસિએશનના 2023-24ના પ્રમુખની પસંદગી માટેની ચૂંટણી યોજાઈ, જેમાં યુવા એડવોકેટ પ્રમુખ તરીકે જિગ્નેશ ચંદ્રાવાડિયા ચૂંટાઈ આવતા શુભકામનાઓ પાઠવવામાં આવી. મોરબીમાં સિરામિક એકમમાં જીએસટીના દરોડા. લગધીરપુર રોડ ઉપર સોરિયો સિરામિકમાં દરોડા. મોરબીમાં જીએસટી વિભાગે મોબાઈલ લેપટોપ કબજે કર્યા. દરોડા દરમિયાન દસ્તાવેજી પુરાવા પણ મળી આવ્યા. મોટા પ્રમાણમાં જીએસટી ચોરી સામે આવી શકે તેવી શક્યતા. ભાવનગરમાં 400 કરોડના બોગસ બિલિંગ કૌભાંડમાં ખુલાસો. જામનગરના પરાગ હરિયાણીએ કૌભાંડ કર્યાનો ખુલાસો. બોગસ બિલિંગ કૌભાંડમાં ભાવનગર અને અલંગનો મોટો હિસ્સો. પરાગે 67.72 કરોડની ખોટી વેરા શાખા લીધી હોવાનું ખુલ્યું. ભાવનગર વેલભીપુર અને ઉમરાળા પંથકમાં આશરે 6 મહિનાથી રંજાડ કરનાર દીપડો પાંજરે પુરાયો. ભાવનગરના સિહોરમાં ખેડૂતોમાં ભારે રોષ. ડુંગળીના નિકાસની છૂટ આપવા કરી માંગ. રોષે ભરાયેલા ખેડૂતોનું મંગળવારનું અલ્ટિમેટમ. બુધવારથી હજારો ખેડૂતો ઉતરશે રસ્તા પર. દ્વારકામાં અહિરાણી મહારાસનું 2 દિવસીય આયોજન. 37,000થી વધુ અહિરાણીઓ રાસ રમી ઇતિહાસ રચશે. 1 લાખથી વધુ લોકો મહારાસના બનશે સાક્ષી. અહિરાણી સંગઠને મંદિરથી મેદાન સુધી સફાઈ કરી. સુરેન્દ્રનગરમાં ભૂમાફિયાએ ખનન કરેલા ખાડા તંત્ર પૂરશે. પોલીસ બંદોબસ્તની સાથે કામગીરી હાથ ધરાઈ. એસપીએ કહ્યું કે કામગીરીમાં ગેરકાનૂની પ્રવૃત્તિ નહીં ચલાવી લેવાય. લખતરના કડુ નજીક નર્મદા કેનાલમાં દેખાયો વિશાળકાય અજગર. લખતર તાલુકામાં અજગર દેખાવાના બનાવો દિવસે ને દિવસે વધી રહ્યા છે. જામનગરની હોસ્પિટલમાં આગ મામલે ખુલાસો. બીડીથી હોસ્પિટલમાં આગ લાગી હોવાનું અનુમાન. બેડ નીચેથી બીડીનું પેકેટ અને બાકસ મળી આવ્યું. આગ મુદ્દે હોસ્પિટલ સુપ્રિન્ટેન્ડન્ટે કરી સ્પષ્ટતા. ભુજમાં દબાણ હટાવવાની કામગીરી. બસ સ્ટેન્ડ વિસ્તારમાં દબાણ દૂર કરવામાં આવ્યા. ટ્રાફિક પોલીસ અને પાલિકા દ્વારા દબાણ દૂર કરાયા. લારી ગલ્લા ધારકોને હટાવવામાં આવ્યા. કેશોદ પાલિકાએ પીજીવીસીએલને છેલ્લા 8 વર્ષનું ચડત વીજ બિલનું લેણું સંપૂર્ણપણે ચૂકતું કર્યું. ઉના શહેરની મધ્યમાંથી પસાર થતો નેશનલ હાઈવે જોખમી બન્યો છે. રસ્તા પર 2-2 ફૂટ સુધી કાંટાળા વૃક્ષો આવી જતા વાહન ચાલકોને પડે છે ભારે હાલાકી. મોરબીમાં ચેકડેમ ભરવા માટે ડેમી 2 અને ઘોડાધ્રોય ડેમમાંથી પાણી છોડાયું. ડેમી 2 ડેમના 2 દરવાજા 3 ફૂટ સુધી ખોલાયા. મોરબીના ઘોડાધ્રોય ડેમના 2 દરવાજા ખોલી અને પાણી છોડાયું. પાણી છોડવામાં આવતા 9 ગામોને કરાયા એલર્ટ. દ્વારકાના ભાણવડમાં વિદ્યાર્થીઓના આરોગ્યની સાથે ચેડા. મધ્યાહન ભોજનમાંથી જીવાત નીકળતા વાલીઓમાં ભારે રોષ. ધાંગધ્રામાં લગ્ન પ્રસંગમાં દોડધામ મચી. ભોજન સમારંભ બાદ ફૂડ પોઈઝનિંગની અસર થતા 30થી વધુ લોકોની તબિયત લથડી. હળવદના ટીકર ગામમાં ગ્રામજનો ભારે મુશ્કેલીમાં. મકાનનું ધિરાણ કર્યા બાદ ગુજરાત અધિકારીઓ રકમ લેવા ન આવ્યા. હાલમાં 1 લાખના 9 લાખ એમ ચક્રવાતી વ્યાજ થઈ જતા લોકો મુશ્કેલીમાં મુકાયા. વલભીપુરથી પસાર થતો હાઈવે અત્યંત બિસ્માર હાલતમાં. મસમોટા ખાડાઓને કારણે ગંભીર અકસ્માત થવાની પણ સંભાવના સેવાઈ રહી છે.
જૂનાગઢમાં ડીજી નાકરાણી એજન્સીના સફાઈ કર્મચારીઓ હડતાલ પર ઉતર્યા. ભવનાથ સહિતના વિસ્તારોમાં ગંદકીના ગંજ જામ્યા. શિયાળો જામતાની સાથે જ દ્વારકામાં વિદેશી પક્ષીઓનું આગમન થયું છે. સીગલ બર્ડનું આગમન થવા લાગ્યું છે. મોરારી બાપુએ નિવેદન આપ્યું. વિગત જાણકારી મેળવ્યા બાદ કંઈ કહી શકાય. ગિફ્ટ સિટીમાં લીકર પરમિશન મુદ્દે શંકરસિંહ વાઘેલાએ કહ્યું કે છૂટથી દારૂ આપશો તો સારું દારૂ પીવાશે. સ્ટેચ્યુ ઓફ યુનિટીમાં પણ દારૂની છૂટ આપો, મહાત્મા મંદિરમાં પણ દારૂની છૂટ આપો, ધોલેરા અને કચ્છના ઘોરડોમાં પણ છૂટ આપો. વધુમાં શંકરસિંહે કહ્યું છે કે માત્ર રૂપિયાવાળાને દારૂની છૂટ ન આપો. છૂટ આપવી હોય તો સમગ્ર રાજ્યમાં આપો. લોકો માત્ર દારૂને કારણે અન્ય રાજ્યમાં પાર્ટી કરે છે. ગિફ્ટ સિટીમાં લીકર પરમિશન મુદ્દે શંકરસિંહે નિવેદન આપતા કહ્યું છે કે ખરાબ દારૂ પીવાય એના કરતાં ક્વોલિટીવાળો સારો દારૂ પીવાવો જોઈએ. હું દારૂ પીતો નથી. દારૂબંધીની નીતિ દંભી છે. બીજા પીવે તે પણ મને પસંદ નથી. ગિફ્ટ સિટીમાં દારૂની પરમિટ પર ઋષિકેશ પટેલનું નિવેદન. કહ્યું કે રાજ્ય સરકાર હંમેશા રાજ્યની પ્રગતિ માટે નિર્ણય કરે છે. ગુજરાતની આર્થિક પ્રગતિ માટે નિર્ણય લેવાય છે. બહારથી આવી અને લોકો અહીં કામ કરે છે. બહારથી આવતા ટેલેન્ટને સાચવવું જરૂરી હોય છે. એમને અનુકૂળ વાતાવરણ ઊભું કરવાનો પ્રયત્ન. આ નિર્ણયથી ગિફ્ટ સિટીમાં બહારથી મોટા પ્રમાણમાં લોકો આવશે. બહારથી આવતા લોકોના જીવનમાં દારૂ વણાયેલો છે. કૃષિમંત્રી રાઘવજી પટેલનું લીકર પરમિટ પર નિવેદન. કહ્યું કે રાજ્ય સરકારના નિર્ણયને હું આવકારું છું. કૃષિમંત્રી રાઘવજી પટેલે કહ્યું કે ગિફ્ટ સિટીની જરૂરિયાતોને લઈ અને નિર્ણય લેવામાં આવ્યો છે. અન્ય શહેરો માટે ઉઠેલી માંગ અંગે સરકાર વિચારણા કરશે. લીકર પરમિટ પર કોંગ્રેસના પ્રહારને લઈ અને રાઘવજી પટેલે કહ્યું છે કે કોંગ્રેસના આરોપોને હું ફગાવું છું. રાજ્યના હિતમાં શું નિર્ણય લેવો એ અમારું કામ છે. ડાયમંડ એસોસિએશનના ચેરમેન દિનેશ નાવડિયાએ ગિફ્ટ સિટીમાં દારૂની છૂટ મુદ્દે કહ્યું કે ડ્રાય સ્ટેટમાં છૂટછાટ ન હોવી જોઈએ એવું લોકોનું માનવું છે. ડાયમંડ એસોસિએશનના ચેરમેન દિનેશ નાવડિયાએ કહ્યું છે કે દારૂ પીવો એ વ્યક્તિગત નિર્ણય છે. વિદેશના લોકો છાશની જેમ આલ્કોહોલ લે છે. રાષ્ટ્રીય સુરક્ષા યુનિવર્સિટીમાં દીક્ષાંત સમારોહ યોજાયો. વિદેશ મંત્રી ડોક્ટર એસ જયશંકર ઉપસ્થિત રહ્યા. સમારોહમાં કુલ 414 વિદ્યાર્થીઓને પુરસ્કાર આપવામાં આવ્યો. 12 વિદ્યાર્થીઓને મેડલ એનાયત કરાયા. અમરેલીમાં પીએમ મોદી વિશે અભદ્ર ટિપ્પણી મુદ્દે વિરોધ પ્રદર્શન. બીજેપીના ધારાસભ્ય મહેશ કસવાળાની આગેવાનીમાં વિરોધ. વિરજી ઠુંબરના પુતળાનું દહન કરે તે પહેલા જ ભાજપના કાર્યકર્તાઓની પોલીસે કરી અટકાયત. રાજ્યના ખેડૂતો માટે માઠા સમાચાર. રાજ્યમાં 24 કલાક કમોસમી વરસાદની આગાહી. ગાજવીજ અને ભારે પવનની સાથે વરસાદની આગાહી. કચ્છ અને સૌરાષ્ટ્રમાં ગાજવીજ સાથે વરસાદની આગાહી.